એ હા બટા, એ બેરી બિચારા છોકરા કયું ના ખાવું ખાવું કરે, કાંઈક રાંધી દે ને. એ બટા ભૂખ લાગી છે તને? પણ બેરા ઘરમાં કાંઈ નથી. અરે ભગવાન, એ મારી એ બેરી, હવે મારે શું કરવું? એ ક્યાંય મને કોઈ કામે ન રાખતું. જ્યાં કામે જાવ ને એ બધા મને કહે છે તમે તો ભમરા હો, તારી માં ભક્તિ કરતી હતી મેલડીમાંની, પણ ખોટી ભક્તિ કરી એટલે કે તમારા માથે મેલડીમાં ક્રોપમાન થયા કે તમને જો કામે રાખી ને તો કે અમારું કામ બંધ થઈ જાય. મારે શું કરવું? પણ બેરા બીજું બધું તો ઠીક, પણ આ સોડિયું મારે બે નાની ખાવું ખાવું કરે, મારે હું ખાવાનું દેવું? બેરી હું શું કરું કે લે, કાલ શીશાન પ્લાસ્ટિકની કોથળીઓ વીણી વીણી અને 10 રૂપિયા માંડ આયા એના વેચ્યા. એટલે હે મેલડી માં, ક્યારે અમારી વેરા વરસે? હે માં બેરી તું હિંમત રાખ, કોક દી આપણા માટે. પણ બેરા આમ તો જો હું કોકના ઘીરે કાંઈક ખાવાનું લેવા જાઉં ને તોય કે તું ભમરારી હો, અમારા ફરિયામાં નો આવતી, તારી અમારા છોકરાને નજર લાગી હે. એ બેરી તું રોમાં ઓછું લગાડમાં. એ લે હું કામે એકાદ ઠેકાણ હાલો દઉં સાહેબ. હા બેરા તમે ગમે એમ કરો, શેલ બાકી તમે ભીખ માંગો, પણ અમારા છોકરાને ખાવાનું કરી દો. લે બેરી હું જઉં. નોંગલા બાપાએ કાલે હાથો પાડી હતી, જો મને કામે રાખે તો. બટા હમણાં તાર બાપુ આવે ને એટલે તમને ખાવાનું દેશો બટા. ખાવું મમ્મી. હા બટા, મને ખબર છે તને ભૂખ લાગી, પણ મારી દાઈ દીકરી હમણાં તારા બાપુ આવે ને એટલે હું તને ખાવાનું આપીશ બટા. મમ્મી પપ્પા ક્યારે આવશે? મારે ભૂખ લાગી. મારી દીકરી, મને ખબર છે કે તમે બે બોનું ભૂખ્યું થયું. એ બટા હું હમણાં બનાવી દઉં હો. તમને ભૂખ લાગી હે? મારી દીકરીઓ તો કેવી ડાયું છે. એ તમે અહીંયા ને અહીંયા બેહો, ખાલી આમાં મામામ રમો ને તો હમણે તમારા બાપા આટલું બધું ખાવાનું લાવશે હો બટા. અરે મારા દીકરા, મા બાપની કરેલીના ભક્તિના ફળ એના બાળકોને જ મળે છે. અને કોણ કહેશે કે તારી માએ ભક્તિ કરી એ ખોટી છે? અરે મારા દીકરા, તારી માએ કરેલી ભક્તિ ખોટી નથી. તારી માએ તો મારી મન અને તનથી ભક્તિ કરી છે. અને જેને જેને મારી ભક્તિનું અપમાન કર્યું છે ને એનું સદ દેખાડવા હું મેલડી આવું છું. અરે જો મારા દીકરા, આ ગામના કહેશે ને કે તારી માએ કરેલી ભક્તિ ખોટી છે, તો આજે સાચી ભક્તિનું સદ દેખાડવા હું મેલડી આવું છું. તારી વેડા હું મેલડી મારી. જ્યાં સુધી તારી સાસુ આ દુનિયામાં જીવતી હતી ને મારી ખૂબ સેવા ભક્તિ કરી છે. એ ભક્તિ જોઈ અને હું બહુ રાજી થઈ છું. અરે મારી દીકરી, તારા દુઃખ ભાંગવા હું મેલડી આજે આવું છું, એક ભૂખી સ્ત્રીનું રૂપ લઈને. એ ભગવાન, એ આ છોડી કેટલી રોવે છે. એ આ ઓલી રેખલી ભિખારણ કાલ આવી હતી ને એની જ નજર લાગી હોય મારી છોડીને. સાઈની નથી હતી અતારમાં. એ ભાઈ, એ અતારમાં માંગવા વાળા સાથી નહીં આવી ગયા તમે. એ દીકરી તું આવા વેણ કા બોલીશ? હું તો મારા રસ્તે હાલી જાઉં છું. ઓહો, એ મારી માં આમ તો જો એ માગવું અમારા ગામમાં ને જીભ કેવી છે એની. એ દીકરી આવું ક્યારે ન બોલાય. કોક માણા તમારા ઘર માંગવા આવે ને એ તો બેટકું રોટલો દેવાય, દાણા દેવાય. એ માણસને કાયમ ન આવે તો કોણ આવે? 5 આંગળીનું પૂન કરાય તો આપણે કાયમ આવે. એ તું મારા હાલની બહુ લવ કરીમાં અને આવ્યો ની રસ્તે વેતી થઈ જા. એ અમારે પૂન નથી કરવા, એ માગીને તમે પૂન કરો ને તોય બાપ છે. અને આ બજારમાં આયા બીજી વાર આવતાય નહીં. અતારમાં હાલા દાવો હો આવા માથા પીડા પોતે.
આમ તો જો આ સ્ત્રીને કેટલો અભિમાન છે, પણ એ નથી જાણતી કે એને કોને ધક્કો માર્યો છે. એની આ માં મેલડીને ધક્કો માર્યો છે. જે સ્ત્રી આના જેવી અભિમાની હશે ને એના ઘરે હું મેલડી ક્યારે પગ નહીં મેલું. અને આ જાગતી જોગણીને ધક્કો માર્યો છે. હું આ સ્ત્રીને ક્યારે માફ પણ નહીં કરું. એ ઈને કામે સાચી રાખે. એની માં મેલડી માની ખોટી ભક્તિ કરતી એમાં બધું શોભન થઈ ગયું. તાપો દાદા એ મેલી માની ભક્તિ તિલે થોબન નો થાય એ ઇના ભાઈ મોલા ઈતે એ ઇને તાલે ઇના દી હાલા આવતે. એ ટપુ દાદા એ આપણા ગામમાં અતારમાં માગવા વાળા વિયાયા એ કરતો ખાવાના નથી અને માગવા વાળા વિયાયા. પણ માગવા વાળા બિચારા વહેલા નો આવે તો શું કરે? એટલે માણસને કે વાડ્યો વિયો થાય આટલે વહેલા માગવા વાળા આવ્યા છે. તો હું જાણું છું કે મારી દીકરી મને પ્રેમથી આવકારો દીશે. અને જો મારી દીકરી મને પ્રેમથી આવકારો દીશે ને તો હું એના ભવના દુઃખ ભાંગીશ. દીકરી, એ દીકરી, ઘરમાં કોઈ છે? એ કોણ હો તમે? કયા ગામના હો? હું લેવા આયા હો? એ દીકરી, એ મને બહુ ભૂખ લાગી છે. મને બેટકુક રોટલો હોય તો દે ને. હું ગામમાં બધે રખડી પણ મને કોઈએ બેટકું રોટલો આપ્યો નહીં. પણ તમને કહું, અમારા ઘરવાળા ખાવાનું લેવા જાય, મારા ઘરમાં કાંઈ ખાવાનું નથી. હું તમને શું ખવડાવીશ? પણ દીકરી થોડોક રોટલો તો હશે ને. એ તમે હાલો, તમને ભૂખ લાગી છે ને? હાલો હું તમને કાંઈક ખવડાવું. હાલો. એ જોજો, એ તમારો પગ અપંગ લાગે છે. એ હા, મારે જરાક પગમાં ખોટ છે. એ દીકરી, હું તો હવાની રખડું છું. મને કોઈએ બેટકું રોટલો ન દીધો. લે કાંઈ લેતી અને મને બહુ ભૂખ લાગી છે. એ આ ગામની સૌ હું આ ગામમાં રહું તોય મારા નાના નાના છોકરા ભૂખ્યા છે. જો મને ખાવાનું ન દેતા હોય તો કોઈ બહારથી આવે એને નો ખાવાનું આપે ને. હા ઓ દીકરી, તારી વાત હાવ હાચી છે. તારા ગામમાં તો બધાય અભિમાની માણસો છે. એ તમે અહીંયા બેહો. હું જો તમારા હાટું ગમે એ ખાવાનું લેતી આવું. અહીંયા બેહો, આરામ કરો થોડીક વાર. હા, એમને મેં કહી તો દીધું કે તમે ઘડીક વાર અહીંયા બેહો, હું કંઈક ખાવાનું લઈ આવું. પણ મારા ઘરમાં તો કાંઈ ખાવાનું નથી. હું શું ખવડાવીશ? શું કરું હું? થોડી ખાંડ હે, હું ખાંડ ખવડાવું. હું જાણું છું કે મારી દીકરીના ઘરમાં આ તો ખાવા લોટ પણ નથી. હું જોઉં કે મારી દીકરી શું લાવે છે. એ તમને કહું, મારા ઘરમાં ખાવાનું તો કાંઈ નથી, પણ આમાં ચા બનાવવા ખાંડ રાખી છે. તમે ખાંડ ખાશો? અરે મારી દીકરી, આ ખાંડ તો સગુનમાં વપરાય. તું મને ખાંડ દઈશ ને, આ ખાંડથી મારું પેટ ભરાઈ જશે. હા, હું તમને ખાંડ જ આપું. અને તમે થોડીક વાર બેહો ને તો મારા ઘરવાળા હમણાં ખાવાનું લઈને આવશે તો હું તમને બનાવીને રોટલા ખવડાવું. તમે ઘડીક વાર બેહો, હું પાણી લઈ આવું. અરે મારી દીકરી, તારી આ છે તને લાગણી જોઈ અને હું મેલડી ખૂબ જ રાજી થઈ છું. તો જો મારી દીકરી, હું તારા હાટુ આ હીરા અને મોતી ભરેલી હાડી લાવી છું અને તને આ પૈસાની અમૂલ્ય ભેટ આપું છું. અને મને વિશ્વાસ છે કે મારી દીકરી, તારા ઘરે જે કોઈ ગરીબ માણસો આવશે ને એના પેટ તું દિલથી ભરીશ અને ક્યારે તું એને જાકારો નહીં આપ. એટલે જ હું મેલડી તને આ ધન દોલત દેવા આવી છું. તું કોઈ ગરીબ માં દાન કરજે અને ગરીબના પેટ ભરજે.
વચન કર્મથી ભાવ ભક્તિ થાય ને એ તો સાચી ભક્તિ. અને હું મેળી તો ભોળાના ભાવની પૂછી. અભિમાન હશે અહીંયા હું મેળી ક્યારેક પગ નહીં મેલું. જે કોઈ મારી તન મનથી સાચી ભક્તિ કરશે ને એના હું ધારેલા કામ કરીશ. અને જેવું કોઈ ન કરે ને એવું તો હું મેળડી કરું. અને જેવું કોઈ ન આપે ને એવું જ હું મેળડી આપું હો. આ શા વ્યાય છે? અમાર ઘરવાળાને આવવામાં મોડું થયું એટલે વ્યાય જાય છે. હું ગરીબ છું, મારા ઘરમાં કઈ ખાવાનું નથી. ભૂખ્યા થયા છે એટલે વ્યાય જાય છે. આ સામાન એટલો પડેલો. આ શું? આટલા બધા રૂપિયા? કંકુના પગલા? મને લાગે આ કોઈ દેવી હતા. મારા મેલડીમાં તો નહીં હોય ને. એ બટા સોડ્યો, એ બટા આયા હાલો. એ બટા આમ છો આપણા ઘરે કોણ આવ્યો? આપણા ઘરેમાં મેલડી આયા તો બટા. અને બટા આમ તો છે બટા પૈસા. કેટલા બધા પૈસા માં આપણને દઈ જા. એમાં મેલડી એમાં મામા મને વિશ્વાસ હતો માં કે અમારું દુઃખ દૂર કરશે માં. આ ગરીબની ઝૂંપડીએ મારા કોડીની દેવી મેલડી આયા. એમાં હું તમને ઓળખી ન કે માં એ મારી માં મેલડી. એ બટા એ તમે આયા જો હું તારા બાપાને લઈ આવું. એમાં મેલડી એ બટા એ તમે આયા બેહો. હું તારા બાપાને લઈ આવું. એમાં મેલડી એ બેરા એ બેરા. આ મારી જેઠાણી કેટલી તિયાની દીકરી કહેવાય. અત્યાર માં વઈ જશે વાડીએ. હવે દહીણું મારે કરવાનું, દહીણું દઈને ટિફિન લઈને મારે વાડીએ જવાનું. ઉથી મારી માં એમ કે એ તું ઘરનું કર, હું વાડીએ જાઉં. હું મારી માતે ઘરનું કામ કરાયું. અત્યાર માં મારી આરે બાજીને ગઈ છે ને મારો તો દી આખો બગડી ગયો છે. સુમીબેન માર ઘરવાળા આજ આ બાજુ આયા તા બજારમાં છે. તમે જોયા? ઓહો આમ તો જોય કે છે મારો ઘરવાળો આઈન કરાયો તો એ મારી માં ઊંચી તો કોઈ દી ભિખારીને જવાની સંભાળે નથી લેતી. આજ શું વાહે વાહે ગોતવા નીકળી છો. એ સુમીબેન તમને કહું મારા ઘરે આજ મેલડીમાં આયા અને મને કેટલા બધા પૈસા દીધા અને મને અસલ બધાની હાડીઓ દીધી. એ કે છે મને અસલ લુગડા દીધા અને હારું બધું દીધું. એ મારી માં આ જગ્યા ને મને તો એટલી દાજ ચડે છે ને કે આ જગ્યા હે ખેંચી નાખું. એ ભમરારી એ હું તો ન માનું કે તારા ઘરે મેલડીમાં માય આયા હશે. મારા ઘરે કાંઈ ખારું મારી માને લઈ જાવું છે એટલે ફોહલાવતી લાગે છે. મારી માં તું હાસુ બોલ. ઈ હાથને જ મને ફોહલાવ છે તું. ના સુમીબેન હું તમારા પાસે કાંઈ માંગવા કે કાંઈ લેવા ન આવી. હું તો બસ મારા ઘરવાળાનું પૂછવા આવી હતી. એ મારી માં તારા ઘરવાળા હે કાંઈ રખડતી નથી તે તારા ઘરવાળાની મને ખબર. હવે સારી મને આમ વેતી ની થા ન કરા તારા જટિયા સાલી ગઈ કે સાવે જટિયા તારા હું હાલા વેતી ની થા એ તારમાં મારો દી બગાડી નાખ્યો. એક અમારી જેઠાણી મારો દી બગાડીને જાય અને માથે જતા આને મારો દી બગાડ્યો ભિખારણ તેમાં.